પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવું પવિત્ર વચન સાંભળવા જઈ રહ્યા છીએ જેમાં આપણા પ્રેમાળ પરમેશ્વર પોતાના બાળકોને પ્રેમથી બોલાવી રહ્યા છે. કદાચ ઘણા સમયથી આપણે તેમની પાસે દૂર ચાલે ગયા હોઈએ, કદાચ દુનિયાની ચિંતાઓ અને ઈચ્છાઓમાં ફસાઈ ગયા હોઈએ, પરંતુ આજે પ્રભુ આપણને ફરી એકવાર પોતાની પાસે પાછા આવવા માટે આમંત્રણ આપે છે. જો તમારા હૃદયમાં શાંતિની તરસ છે, જો તમે પ્રભુની નજીક આવવા માંગો છો અને જો તમે તેમના પ્રેમ અને કૃપાનો અનુભવ કરવા માંગો છો, તો આજનો આ શુભ સંદેશ ખાસ તમારી માટે છે. ચાલો ખુલ્લા હૃદયથી પ્રભુના પવિત્ર વચનને સાંભળીએ અને જાણીએ કે આપણા માટે તેમનો સંદેશ શું છે. આજનું પવિત્ર વચન ઓએલ અધ્યાય 2 કડી 12 અને 13. પ્રભુ કહે છે, હજી પણ પૂરા દિલથી મારા પ્રત્યે પાછા વળો, ઉપવાસ કરો, રુદન કરો અને છાતી ફૂટો. પશ્ચાતાપથી તમારા હૃદય ફાળો, નહીં કે તમારા કપડાં. તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે પાછા વળો. તે દયાળુ અને કૃપાળુ છે. તે સહિષ્ણુ અને કરુણાનો સાગર છે. સજા કરવાનો તે માંડી વાળે છે. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચનમાં પ્રભુ આપણને દિલથી પુકાર કરી રહ્યા છે. તે આપણને બચાવવા માંગે છે. તે તૈયાર છે આપણા બધા પાપ માફ કરવા. તે રાહ જોઈને બેઠા છે. શું આપણે તેમની પાસે પાછા વળવું જોઈએ કે નહીં? આજે આપણા ઈશ્વર તે કહે છે, પૂરા દિલથી પાછા વળો. કેમ આવું કહ્યું છે પ્રભુએ? કેમ આપણામાંથી ઘણા લોકો એક તરફી નહીં પણ બે તરફ જીવન જીવે છે? એક તરફ ઈશ્વર બાજુ, બીજી તરફ પોતાની બાજુ, અને તે પૃથ્વીની વસ્તુ પર વધારે મન લગાવીને જીવન જીવે છે. આપણે જે રીતે જીવન જીવવું જોઈએ ઈશ્વરમય રીતે, તે રીતે આપણે જીવન નથી જીવતા. આપણા મુખ ઉપર ઈશ્વર છે પણ માઇન્ડમાં નથી. આપણે ઈશ્વર સિવાય બીજી બધી વસ્તુઓમાં મન રાખ્યું હોય છે. એટલે આપણે પૂરી રીતે પાછા નથી વળતા. આપણું મન અડધે રસ્તે પહોંચ્યું હોય છે, પૂરી તરફ ઈશ્વર તરફ ફર્યું નથી હોતું, અને આપણે બંને બાજુમાંથી કોઈ પણ એક જગ્યાએ પહોંચી શકતા નથી. એટલે આપણા વાલા ઈશ્વર બધું જાણે છે. આપણા જીવનને, આપણા જીવનનો શું ચાલે છે તે દરેક બાબત તે જાણે છે. એટલા માટે તેમણે આજના પવિત્ર વચન શરૂઆતમાં કહ્યું કે હજુ પણ પૂરા દિલથી મારી તરફ પાછા વળો. તો ચાલો આજે આપણા વાલા ઈશ્વર તરફ પાછા વળીએ અને આગળ જોઈએ પવિત્ર વચનમાં શું કહેવામાં આવ્યું છે. ઉપવાસ કરો, રુદન કરો અને છાતી ફૂટો. પ્રિય ભાઈઓ અને બહેનો, જે આપણે પહેલાં બે તરફી જીવન જીવતા હતા અને આજે આપણે વિચાર્યું છે કે હું પૂરેપૂરી રીતે ઈશ્વરમય જીવન જીવીશ, તો તેની માટે પહેલાં જે આપણા દિલમાં ઈશ્વર સિવાયનું જે છે તેને છોડવું પડશે, તેને કાઢવું પડશે, તેને હટાવવું પડશે. તે બધું એકદમથી નહીં નીકળે. એટલા માટે પ્રભુ અહીં પવિત્ર વચનમાં કહે છે, ઉપવાસ કરો. ઉપવાસ કરવો એટલે ઉપરવાસ. આપણે જે દરરોજ સંસારમાં જીવન જીવીએ છીએ ત્યારે આપણે પ્રભુને કહીએ છીએ કે આજે હું એ જીવન છોડીને તારી સાથે ટાઈમ વિતાવીશ, તારી સાથે જીવન જીવીશ. મારા શરીરને જીવવા માટે સૌથી વધારે ખોરાકની જરૂર છે, હું તેને પણ આજે છોડું છું અને તારી સાથે હું જીવન જીવીશ. આ છે સાચો ઉપવાસ. આપણે જેટલા ઉપવાસ કરીશું તે એક આદત પડશે ઈશ્વર પાસે રહેવાની, અને જે દિલમાં પૃથ્વી પર જે બધી વસ્તુઓ છે તે બધાથી દૂર રહેવાની આદત પડશે. અને આપણે જેટલા ઈશ્વર પાસે રહીશું તેટલા જ ઈશ્વરમય જીવન જીવવા માટે તૈયાર થઈ શકીશું. તેટલો જ આપણને સમર્પણ કરવાનો મોકો મળશે. એટલે જ આગળના પવિત્ર વચનમાં કહ્યું છે કે રુદન કરો અને છાતી ફૂટો. ઉપવાસ કરીએ ત્યારે આપણે આપણા પાપો જે કર્યા છે, આપણે જે ઈશ્વર વિરુદ્ધ જીવન જીવ્યા છે, તેને આપણે કબૂલ કરીને આપણી પાપોની માફી માંગવાની છે. અને આપણામાં જે કચરો છે બધો તે બહાર નીકળે અને આપણે સંપૂર્ણ ઈશ્વરને આપણું હૃદય સોંપી શકીએ તેવી પ્રેરણા, હિંમત, શક્તિ ઈશ્વર આપણને આપે. પશ્ચાતાપથી તમારા હૃદય ફાળો, નહીં કે કપડાં. આપણા વાલા પ્રભુ આપણને પૂરી રીતે આપણને પાછા બોલાવે છે. આપણે ત્યારે જ જ્યારે આપણી પૂરી રીતે આપણી જાતને સંપૂર્ણ કરીએ છીએ, પ્રભુને સોંપીએ છીએ, પાપનો સ્વીકાર કરીએ છીએ. આપણે ખાલી શબ્દોથી ઈશ્વર પાસે ના જઈ શકીએ, પણ આપણે અંદરથી બદલાવ લાવીએ અને તે બદલાવ આપણને ઈશ્વર સુધી લઈ જવા મદદ કરે છે.
આપણો વહાલો ઈશ્વર તો આપણી પાસે જ છે. બસ આપણે તેમની પાસે પૂરા દિલથી, પૂરા જીવથી જવાની જરૂર છે. કારણ કે આજનું પવિત્ર વચન કહે છે કે તે દયાળુ છે અને કૃપાળુ છે. તે સહિષ્ણુ અને કરુણાનો સાગર છે. સજા કરવાનું તે માણી વાળે છે. આજના આ પવિત્ર વચનથી પ્રભુ બધી રીતે તૈયાર છે. આપણને એક્સેપ્ટ કરવા માટે. આપણે ગમે તેટલું મોટું પાપ કર્યું હોય, આપણે ગમે તેટલા ખરાબ હોઈએ, પણ પ્રભુ કહે છે બધી રીતે એક્સેપ્ટ કરવા માટે હું રેડી છું. અને તે પણ પૂરા દિલથી એક્સેપ્ટ કરવા માટે રેડી છે. તો ચાલો આજે આપણા વહાલા પ્રભુ પાસે પાછા જઈએ, તેમનો આભાર માનીએ. આ રીતે પ્રેમથી બોલવા માટે, દયા બતાવવા માટે, કૃપા કરવા માટે, આપણા પાપો માફ કરવા માટે, દરેક બાબત માટે તેમનો આભાર માનીએ. મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચન દ્વારા આપણે જાણ્યું કે આપણો પરમેશ્વર દયાળુ, કૃપાળુ અને કરુણાથી ભરપૂર છે. તેઓ આપણે દોષિત ઠરાવવા નથી માંગતા, પરંતુ પ્રેમથી પોતાની પાસે પાછા બોલાવે છે. આજે જો આપણે સાચા હૃદયથી પસ્તાવો કરીએ, આપણા પાપનો સ્વીકાર કરીએ અને સંપૂર્ણ રીતે પ્રભુને સમર્પિત થઈએ, તો તેઓ ચોક્કસ આપણે સ્વીકારશે, માફ કરશે અને પોતાના પ્રેમથી ભરી દેશે. ચાલો આજે એક નિર્ણય લઈએ કે હવે આપણે અડધા દિલથી નહીં, પરંતુ પૂરા દિલ, પૂરા મન અને પૂરા જીવથી પ્રભુને અનુસરીશું. આવો પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પિતા, હું આજે તમારી પાસે પાછો આવું છું. મારા પાપ માફ કરો, મારા હૃદયને શુદ્ધ અને મેં તમારા માર્ગમાં ચાલવાની શક્તિ આપો. હું સંપૂર્ણ રીતે તમને સમર્પિત થવા માંગુ છું. આમીન. જો આ સંદેશ તમને આશીર્વાદરૂપ બન્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂર દબાવો. પ્રભુની કૃપા, દયા, શાંતિ આપ સૌના જીવનમાં હંમેશા બની રહે. આમીન. તમારો આભાર.